નવા નવા ગુજરાતી ઉખાણા. ઉખાણું પહેલું. એવી કઈ મીઠાઈ છે જેને ખાવાની દરેક લોકો ના પાડે છે? તો બોલો મિત્રો, એવી કઈ મીઠાઈ હશે? તો મિત્રો, આનો જવાબ છે મેથી પાક. ઉખાણું બીજું. હાથ લગાવ્યા અને મહેનત કર્યા વગર તમે શું તોડી શકો છો? તો મિત્રો, આનો જવાબ છે ભરોસો. ઉખાણું ત્રીજું. એવું કયું પક્ષી છે જે ઝાડ ઉપર બેસી શકતું નથી? તો મિત્રો, આનો જવાબ છે ટીટોડી. ઉખાણું ચોથું. તમારી મૂંઝવણ જાણી અલગ અલગ કરે છે. દાંત તો છે પણ કોઈને બટકું ભરતો નથી. બોલો, એ કોણ છે? તો મિત્રો, આનો જવાબ છે દાંતિયો, કાચકો. ઉખાણું પાંચમું. એવો કયો પતિ છે જે તમને જંગલમાં પણ જોવા મળે, ગામડામાં અને શહેરમાં પણ જોવા મળે છે? તો મિત્રો, આનો જવાબ છે વનસ્પતિ. મજેદાર ફની ઉખાણું. ઉખાણું છઠ્ઠું. પૃથ્વીની અંદર જો લાવા છે તો બહાર શું છે? તો મિત્રો, આનો જવાબ છે વિવો અને સેમસંગ. ઉખાણું સાતમું. મમ્મીને ચા જોઈએ અને પપ્પાને કોફી જોઈએ, તો પહેલા છોકરી શું કરશે, ચા કે કોફી? તો મિત્રો, આનો જવાબ છે પહેલા છોકરી ગેસ ચાલુ કરશે. ઉખાણું આઠમું. નાનું માથું બાર એનું પેટ, જો તમે કોઈ ભૂલ્યા તો શેરડીને કરે ખેત. બોલો, એ કોણ? તો મિત્રો, આનો જવાબ છે પેન્સિલ અને રબર. ઉખાણું નવમું. તમે 50માંથી 10 કેટલી વાર બાદ કરી શકો છો? તો મિત્રો, આનો જવાબ છે એક વાર. કેમ કે પછી તો તમે 40માંથી બાદ કરી શકો, 50માંથી નહીં. ઉખાણું દસમું. દરમાં રહે પણ નાગણ નહીં, લોહી પીએ પણ રાક્ષસ નહીં, યુદ્ધમાં હોય પણ સૈનિકો નહીં. બોલો, એ કોણ? તો મિત્રો,
આનો જવાબ છે તલવાર. ઉખાણું 11મું. સત નહીં પણ સાપરું કહેવાય, દુનિયા સઘળી ઢાકે, બધા એની નીચે રહે, તો બોલો એને શું કહેવા માંગે? તો મિત્રો આનો જવાબ છે વાદળ. ઉખાણું 12મું. એનાથી હવા ઘરમાં આવે, ઘર એના વિના બેકાર લાગે, પ્રકાશ એ તો ઝડપી લાવે, બોલો એને શું કહેવા માંગે? તો મિત્રો આનો જવાબ છે બારી બારણા. ઉખાણું 13મું. એવું કોણ છે જે ઊંઘમાં પણ ઊભો રહે છે? તો મિત્રો આનો જવાબ છે ઘોડો. ઉખાણું 14મું. એવું શું છે જે ઝડપથી ભાગે છે પણ લોકો તેને પકડી શકતા નથી? તો મિત્રો આનો જવાબ છે સમય.